હર હર મહાદેવ મિત્રો. તો આપણે જે આ શિવલિંગ જોઈ રહ્યા છો ને, એમને આપણે રિનોવેશન કરવાનું છે, તોડીને નવું બનાવવાનું છે. તો આપણે કામ ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો રિનોવેશન. અને તોડ્યું છે તો એમાંથી પૈસા પણ નીકળ્યા છે. લોકોએ પહેલાં સ્થાપિત કરી હોય ને ત્યારે પૈસા નાખ્યા હતા અંદર. બધું આકાશભાઈ મૂર્તિ બી તોડી તો અંદરથી ચાંદી સિક્કા છે. હર હર મહાદેવ. બોલો હર હર મહાદેવ. કન્ટિન્યુ જોતા રહેજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ને કમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ. તો પૂરો વિડીયો જોજો, તમને પૂરી માહિતી મળશે. તો કન્ટિન્યુ વિડીયો જોજો તો જ તમને ખબર પડશે. હર હર મહાદેવ. ના કમિટી મેમ્બર લોકો બધા આવ્યા છે. મંદિર તો જરા બધા જોવા આવ્યા છે. હેલો મિત્રો, તો ફાઇનલી આપણે આજે ફીસ કટિંગ કરીને રેડી કરીને તો આ છે રામજી મંદિર. આવો તમને અંદરને કંઈક નજારો બતાવો. આ રીતનો છે અહીંયા શિવલિંગ આપણે જે તોડીને બનાવવાનો છે ને એની પૂરી માહિતી તમને આપવાનો છે. જો આપણે બ્રેકિંગ કરીને ઓલરેડી જૂનું શિવલિંગ તોડી નાખ્યું છે, એની લીધે આપણે બધું બ્રેકિંગ કરીને રેડી કરીને કમ્પ્લીટ કરી દીધું છે. હવે આપણે અહીંયા નવું શિવલિંગ જો આ બધી મૂર્તિ માર્બલ કટિંગ કર્યો છે બરોબર. આની અંદર આપણે શિવલિંગ બેહાડવાની આપણી મૂર્તિ પડી ને આવો તમને બતાવું. ત્યાં આ મૂર્તિ છે ને એ આપણે અંદર બેહાડવાની છે બરાબર. કામ જોતા રહેજો. બોક્સ બનીને રેડી થઈ ગયું છે. આપણે નંદી મહારાજ બેહાડવાના છે અંદર. માયા બે છે ભગવાન ભોળોનાથ. માયા બેવાના છે પાર્વતીજી. એકદમ આના ઉપર આપણે આ પથ્થર લગાડવાનો છે. ત્યાં G5 છે. G5 પથ્થર કટિંગ હર હર મહાદેવ મિત્રો. ફાઇનલી આપણે શિવલિંગ નું બની રહ્યું છે. જો શિવલિંગ માટે માર્બલ કટિંગ કર્યો છે. અહીંયા આપણે નંદી મહારાજ બેસશે, આગળ કાચબા મહારાજ બેસશે અને અહીંયા માતા પાર્વતીજીનું સ્થાન છે. અને અહીંયા શિવલિંગ દેવાનું છે આપણે બરાબર. મિત્રો વિડીયો કમ્પ્લીટ કરી માર્કિંગ કરી દીધું, કટિંગ સ્ટાર્ટ કરી દીધું. હજી પાછળ જાય. સાંભળો, આપણે કેટલા જણ છે ટોટલ? 9 જણ છે ને. 3, 6, 9 બરાબર. 3 જણા એ ભર્યો, 3 જણા એ ભર્યો, 3 જણ ભાર્યો બરાબર. ચાલો.